અને આપણે આજે કલર કરવા માટે બહાર કાઢ્યું છે પકડ્યું છે તો સિમ્પલી આવી રીતના કલર કરવાનો છે તો આને પહેલાં આપણે કલર કરવા માટે સિમ્પલ યુઝ કરશું આનો તોડીને આપણે તૈયાર કરી નાખ્યું છે અને આગળ જે કલર જોવા તમે આ કેવો કલર આમાંથી નીકળશે અને આવડું આપણે બેઠક વ્યવસ્થા છે એવડી આપણે લેવા માટે આવી ગયા. હાલો ફેમિલી કામ સાથે મિત્રો ખૂબ મજામાં છે મજા મિત્રોનું સ્વાગત છે બધાનું ફરી વાર આજે નવા વિડીયો સાથે. તો આજે આપણે અત્યારમાં સવારમાં કબૂતરને થોડું ઘણું દાણા પાણી કરી નાખીએ અને થોડીક કુંડી ખાલી છે તેમાં પાણી થોડું કરી દઈએ અને અત્યારે થોડીક છણ નાખી એટલે શરીર લે છે. તો હાલ આપણે એ બસ એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા આપણે સબસ્ક્રાઈબ કરી નાખો યાર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો હાલ કબૂતર આવી જશે આપણે થોડું ઘણું દાણા પાણીને એવું કરીએ. તો મિત્રો અત્યારે કુંડીમાં પાણી ખાલી થઈ જશે તો અમુક પી લીધું છે અને અમુક બાકી છે થોડું ઘણું છે એટલે તો થોડું ઘણું છે ને થોડું ઘણું આપણે ભરી દઈએ ચરમાં. ઘઉં છે આમાં નાખીએ આપણે ચરમાં. ચોખ્ખા છે આમાં થોડાક તો મિત્રો થોડા ઘણા દાણા લીધા છે. ખાવા માટે આવી ગયા એમ ને. તો એ સલું લઈ ગયું અનાથમાં કે નહીં આવતું. તો મિત્રો જો આ ભાઈબંધના કબૂતર પાસે આજે પણ આવી જશે. જો આ બ્લેકમાં છે એક એવડી છે અને એક ઓલો કુંડી બાજુ છે ને ઓલું છે પાણી પીવાય હમણાં તો ઓલી બેઠું એની બાજુમાં છે એટલે બે ભાઈબંધના કબૂતર છે. ઓલું તો આપણે જીવારી વાંચતું ને જીવો વાળું એવડી છે ઓલું એ ચાર ભાઈબંધને ઓલો આખો જોટો વેજેલો છે એ ઓલો સામે પાછળ કાઢે છે એવડી છે. તો એ ચાર એનો ઓલો છે આખો જોટ હતી. તો મજા કરજો નીચે આવી જશે નાવાની કોશિશ કરે છે અત્યારે. તો મિત્રો આપણે વાત કરી લઈએ થોડીક કમેન્ટની. તો અમુક મિત્રોની કમેન્ટ આવશે કે તમારે કેટલાક કબૂતર છે એમ. તો આપણે મિત્રો અત્યારે તો 17 થી 18 જેવા કબૂતર છે. બહુ જ્યાદા કંઈ છે ને એક બચ્ચું છે નાનું તો એ છે 19 જેટલા થઈ જાય છે અને એને તો આપણે ટ્રેનિંગ આપવાની છે. એક બચ્ચું છે એને અને આપણે વાત કરીએ એ બચ્ચાને તો આપણે એ જે માળો છે આખો આપણે ઓલામાં ફેરવવાનો છે એટલે થોડું ઘણું એને ફેરવી નથી ઓલામાં કારણ કે આમાં રાખવાનો નથી એટલે ઓલામાં ફેરવવો પડશે. એટલે કબૂતર તો બે નીચે છે અત્યારે ને ઓલામાં બચ્ચું ને તો ફેરવવું પડશે ને પાછા આમાં ઈંડા મૂકી દે તો પછી પાછું ફેરવા નહીં પછી પાછા ફેરવશું તો ઈંડા પાછા ફેલ થઈ જાય એટલે 4 દિનો કંઈક કરવું પડશે. તો એનો માળ આપણે ઓલામાં ફેરવવાનો છે તો ઓલામાં નીચેની લાઈન છે એમાં એકાદામાં નાખી દઈશું. તો કબૂતર તો અત્યારે બે અહીંયા છે વ્હાઈટમાં જરા આવડા એવી રીતનું છે. તો આપણે માળો થોડો ઘણો ફેરવાની ટ્રાય કરીશું હમણાં અને બાકી ઓલો પણ સાઈડમાં બેસવા માટેની એક જગ્યા આપણે લગાડવાની છે. તો એવડું આપણે લઈ આવી ઓલા જૂના સેટઅપ છે પડ્યું છે ત્યાં છે તો એમાંથી આપણે લઈ આવી છે બેસવા માટેની વ્યવસ્થાનું એક આપણે ઓલું છે ઓલું એવડું લઈ આવી. તો મિત્રો આપણે આપણા જૂના સેટઅપ પાસે પગી ગયા છીએ. જો અહીંયા આપણું જૂનું સેટઅપ પડ્યું છે અહીંયા તમને જોયું ન હોય પહેલાં ખબર ન હોય તો બતાવી દો આપણું આ જૂનું સેટઅપ છે. તો આમાં પહેલાં આપણે કબૂતરની પ્રોગ્રેસ સુધી હાલતી તો એનું આવી રીતનું કંઈક આ સેટઅપ છે જો અને આવડું આપણે બેઠક વ્યવસ્થા છે એવડી આપણે લેવા માટે આવી ગયા છીએ. જો આવડ્યા બેસવાની વ્યવસ્થા માટે આપણે કરવાની છે આવડ્યા અહીંથી ઓલી બાજુ તમને એકવાર બતાવી દઉં. જે મિત્રો નવા હોય એને ખબર નહીં હોય કદાચ એટલે એને આપણે બતાવી દઈએ આપણે પહેલાંનું સેટઅપ કેવું હતું એમ. તો આવી રીતના આપણું સેટઅપ હતું જો આવડું આવી રીતનું હતું કંઈક અને આમાં માળા પણ એ છે જો અમુકમાં તો આવી રીતનું કંઈક હતું આપણું સેટઅપ જૂનું
અને ઓલી આપણી બેઠક વ્યવસ્થા છે એ આપણે લેવા માટે અત્યારે આવ્યા છીએ. જો સામે પડી છે ને, મેં તમને હમણાં બતાવી છે એવડી. તો એ ઓલામાં સાઈડમાં કંઈક લગાડી દઈએ ને તો એમાં કબૂતર બેસે એમ રાત્રે, તો એને પણ થોડી ઘણી બેસવાની વ્યવસ્થા મળી રહે એમ. કારણ કે ઓલામાં કંઈ બેસે એવું છે નહીં, એટલે આપણે બાંધી બેસે એમ થાય. તો આવડો લાત દઈ સાઈડમાં કંઈક બાંધી દઈ એટલે બેસવાનું થોડું ઘણું થઈ જાય એમ સેટલમેન્ટ. આવી રીતનું છે કંઈક. તો આને લગાવી દઈશું ના પાછળ કંઈક. તો મિત્રો આપણે જો અત્યારે એક કબૂતર પકડ્યું છે. તમને ખબર છે આપણે થોડાક સમય પહેલાં આપણે ડિઝાઇન બનાવી પૂછડીમાં. એક ભાઈની કમેન્ટ હતી કે તમે પૂછડીમાં ડિઝાઇન બનાવો તો મસ્ત લાગે એમ. તો આપણે એક ભાઈની કમેન્ટ એ પ્રમાણે આપણે પૂછમાં ડિઝાઇન પાડી. જો આવી રીતની કંઈક ડિઝાઇન છે પાડેલી. એ ખોલતી ને ખોલી તો બરોબર લાગે. જો આવી રીતની કંઈક ડિઝાઇન છે બનાવેલી. તો અને પછી બીજા દિવસે પાછી ભાઈની કમેન્ટ આવી છે કે પૂછડીમાં તમે કલર કરી દે એમ. તો આને આપણે આજે કલર કરવા માટે બહાર કાઢ્યું છે, પકડ્યું છે. અને આને આપણે કલર કરવાનો છે, જે ડિઝાઇન પાડી છે એમાં. તો હાલ આપણે ડિઝાઇન પાડવા માટે આપણે એક ડિઝાઇન તો પાડેલ છે, પણ ડિઝાઇનમાં કલર કરવા માટે આપણે એક દેશી એવો કલર છે આપણી પાસે. તો એ આપણે લેવા જવો પડશે. તો એ ઓલી બાજુ છે બેક, તો એ બાજુથી આપણે લઈ આવી દેશી કલર. આપણે એકદમ દેશી કલર લગાડવાનો છે. આપણે કાંઈ કંપની કલર કે એવો કાંઈ લગાડવાનો નહીં, એકદમ દેશી કલર છે, જે નેચરલ કલર છે એવડું આપણે લગાડશું. તો હાલ આપણે લેવા જઈએ પહેલાં. તો મિત્રો આપણે આવ્યા છીએ નેચરલ એવો કલર લેવા માટે. તો એ આપણે અહીંયા વૃક્ષ ઉપરથી તોડવો પડશે. અને હું તમને તોડીને હમણાં બતાવું કેવી રીતના હોય એમ. એવડી હાવ નેચરલ કલર આપણે કહેવાય. અને આમ બહુ મસ્ત થાય. જો જાંબલી કલરનો થાય છે. આને તમે ઓળખતા હોય તો આને શું કહેવાય કમેન્ટમાં જણાવી દેજો. જો આવી રીતનું કંઈક હોય છે આ. તો આને આવી રીતના તોડી લેવાનો. અને આમાંથી પછી કલર નીકળશે. જો તમને બતાવી દઉં એકાદો હમણાં તોડીને. તો હમણાં કલર આમાંથી નીકળશે. જે આવડા કલર છે આવી રીતનો કલર થાય એમાંથી. જુઓ છે ને એકદમ મસ્ત. આવડે આપણે તોડીને બતાવી દઉં તમને એક. જો આવી રીતનો કલર થાય છે. આ બ્લુ જેવો એકદમ થાય. જો કેવો ઘાટો કલર આવી ગયો છે ને. આવી રીતનો કલર કરવાનો છે આપણે. તો હાલો આપણે થોડાક આપણે તોડી લઈએ, પછી કલર કરવા માટે લઈ જઈએ. તો અહીંયા થોડા ઘણા છે ડાળીમાં બતાવી છે. તો એ આપણે તોડી લઈ, પછી આપણે લઈ જઈએ કલર કરવા માટે. હાલો તો હું તોડી લઉં, પછી પાછા મળીએ આપણે. તો મિત્રો ફાઇનલી આપણે થોડા ઘણા તોડી લીધા છે. જુઓ એટલા તોડ્યા છે. અને આપણે પછી આપણે થોડોક વધઘટ જોઈ લેવું. તો એટલે આપણે પહેલાં લઈ જઈએ, પછી કલર કરીને પછી વધઘટ આપણે કરશે તો પાછા લેવા આવશું. તો હાલો એટલે લેતો જઈએ આપણે. જો તોડીને આપણે તૈયાર કરી નાખે છે. આંગળીએ કલર જોવા તમે આ કેવો ઘાટો આવી ગયો છે. જાતો ને હમણાં આપણે શેપા થાય ને તમને બતાવવા માટે એવડે આંગળીએ કલર આવી ગયો છે. હજી કંઈ ગયો ને ઘાટો થઈ ગયો છે એવું લાગ્યું છે. તો હાલો એટલે આપણે લેતા જઈએ, પછી પાછા આપણે ઘટશે તો પાછા લેવા આવશું. ને કરતા થઈ તો રહે એટલે કદાચ. તો હાલો લેતા જઈએ. તો મિત્રો આપણે છત ઉપર લઈને આવી ગયા છે અત્યારે કલર કરવા માટે. જો કબૂતર અહીં છે. અને આપણે આવડવા છે થોડાક ગોમાં લાવેલા છે. અને ગોમાં કહેવાય છે. તમને ખબર ન હોય કમેન્ટમાં ઘણા મિત્રો જણાવી દીધું છે લગભગ. અને તમને ખબર ન હોય તો કહી દો ગોમાં કહેવાય આને દેશી ભાષામાં. તો આવી રીતના છે. જુઓ તો આને આપણે કલર કરવા માટે સિમ્પલ યુઝ કરશું આનો. તો મિત્રો આપણે તો સિમ્પલી આવી રીતના કલર કરવાનો છે. તો આને પહેલાં આપણે ઉલટું કરી નાખીએ, ઊંધું નીચે આપણે કલર કરવાનો છે. એટલે થોડીક વાર માટે ઊંધું કરી નાખીએ આપણે. આવી રીતના લગાડતા જઈએ. પછી થોડીક વાર રહીને ઘાટો કલર આવી જાય. અત્યારમાં તો કંઈ બહુ લાગતો ને, પણ મિત્રો મારા હાથમાં જો આવી રીતનો કલર આવી ગયો છે. ફૂલ ઘાટો કલર આવી ગયો છે. કબૂતરને કેવો છે એમને તમને બતાડું. જુઓ તો મિત્રો આને તો આવી રીતનો કલર શો છે. અત્યારે તો હજી ભેગા થઈ જશે પીછા. તો એક દિવસ જાય પછી આવડા પાછા તેમને થઈ જાય પછી જોરદાર લાગશે. હાથમાં જો હંધે પીછા કલર કર્યો છે એટલે હંધે ભેગા થઈ જશે. કારણ કે થોડું ભીનું થઈ જશે એટલે થોડાક હંધે ભેગા થઈ જશે. અને પાંખમાં પણ આપણે થોડા ઘણા આપણે ડિઝાઇન સાંધા થોડાક પાડ્યા છે. થોડોક ઘણો આપણે કલર આવશે. બહુ કે ઝાઝો નહીં આવે પાંખમાં. તો તમને બતાવી દો આવી રીતના. તો આવી રીતનું કંઈક કર્યું છે. તો મિત્રો જો આવી રીતની ડિઝાઇન પડી છે તો આને પાછા આપણે ઉડાડી દઈએ તો વ્યૂ જઈ. અને એક દિવસ પછી તમને હું પાછા બતાડ્યાની કેવી ડિઝાઇન લાગે છે એમ. તો હાલો અત્યારે ઉડાડી દઈએ. વ્યૂ જાય સેટઅપ આપણે સામે છે. અહીંયા વ્યૂ જાય હમણાં સામે જા દે.
ગયું છે જો અહીંયા મારા હાથ જો બાકી કેવા થઈ જાય તો મિત્રો પડી ગઈ છે હા જ ને કબૂતર તો અત્યારે બેઠા સેટઅપ ઉપર અને એક હમણાં ડિઝાઇન આપણે કલર કરીને ઉડાડ્યું છે એવડું પણ ઉપર આવ્યું છે એનો માળો તો આ બધું છે માઇન્ડ પકડ્યું ક્યારનું પકડાતું નહોતું એટલે જો આ બેઠક વ્યવસ્થાનું તો અહીંયા પીડ્યું છે આપણે જે ચડવા માટેનું જે છે એવડી અહીંયા પીડ્યું છે આમનું તો ઓલામાં છે તો ઉપર બેઠું છે ઝીડને છે ને એવડી છે આ બધું બતાવું હમણાં એવડી તો અહીંયા એનો માળો છે તો મિત્રો એવી રીતનું કંઈક હતું અને આવડું હતું આપણે લાવેલું પીડ્યું આમનું તો કાંઈ બાંધવાનું વિચારવા પછી આપણે કલર કરવામાં કાંઈ ટાઈમ મળ્યો નહીં તો કાલે આપણે બાંધશું પછી તો એને થોડોક એડજસ્ટમેન્ટ કરવું પડશે ક્યાં બાંધવું છે એમ એટલા માટે એ પીડ્યું છે તો હવે કાલમાં કંઈક જોઈએ ને તો અત્યારે તો બધાને કાઢે છે બધું બધાને મારવા મળ્યું છે કોને ખબર કંઈક એને હું થઈ ગયું કલર કર્યો હતી કોઈને એક પારવાને બેહો તે કબૂતરને બે દેતું નથી તો હંધેથી કાઢે છે એકનું બેઠું છે તો હંધાઈને ઓલી બાજુ કાઢી મૂકાય તો ત્યાં એનો માળો છે ત્યાંથી આપણે અંદર ગળી જાય હમણાં ગળજો જ નહીં મારે છે બીજાને હજી તો મિત્રો બસ આજના વિડીયોમાં એટલું જ તો વિડીયો કેવો લાગે એમ ખાસ કરીને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં તો મળશું કાલે ફરી નવા વિડીયો સાથે તો ડિઝાઇન કેવી લાગે એમ ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો અને કલર કેવો લાગે એ પણ જણાવી દેજો તો મળશું કાલે નવા વિડીયો સાથે જ્યાં મિત્રો ચેનલ પર નવા ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો યાર અને એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો કાલે મળશું ફરી નવા વિડીયો સાથે જ્યાં બધાને જય માતાજી બાય.